નમસ્કાર. આજે આપણે આ ટેકનિકની અંદર પગનો દુખાવો કેમ દૂર કરાય છે એ જોવાનું છે. આપણને પગ બહુ દુખે છે, આ પિંડી કળે છે, ગોઠણ દુખે છે, સાથળમાંથી પગ દુખે છે. તો પગનો દુખાવો દૂર કરવો હોય એક પગનું આપણે પહેલા શીખીશું. વારે વારે ટેકો દેવાનો, દિવાલનો ટેકો, અને પછી આપણે હાથનો સપોર્ટ લઈ અને સવાર સાંજ 40-50 વખત જેટલું થાય એટલું કરવાનું. જેટલો પગ આપણો આ બાજુ અડે એવું ખેંચવાનું. આવી રીતે બે પગ કરવા હોય તો બે, વારાફરતી કરવા હોય તો વારાફરતી, બે દુખતા હોય તો વારાફરતી બે પગને આપણે બે પગ પણ કરી શકાય. આવું કરવાથી ગોઠણનો દુખાવો, પિંડીનો દુખાવો, એડીનો દુખાવો, સાથળનો દુખાવો ફટાફટ દૂર થાય છે. એક વખત આપણે બધાય હસીશું, દાંત કાઢો. આ હસતા હસતા બીમારી કરવાની આ ટેકનિક છે. તમારે કોઈને અહીંયા કામરેજ સુરતમાં આ ટેકનિક માટે બીમારી દૂર કરવા માટે આવવું હોય તો વેલકમ, પધારી શકો છો. વોટ્સઅપમાં એપોઇન્ટમેન્ટ લખાવી, ફોન નથી કરવાનો. મારા સોગન છે, ફોન નથી કરવાનો. ખૂબ ખૂબ ધન્યવાદ.